समाचार विगतवार જોઈએ તો વડોદરામાં એક સ્કૂલની પિકનિક મોતની પિકનિક બની છે। સ્કૂલમાંથી ફરવા નીકળેલા છાત્રો અને શિક્ષકો સાથે મોટી દુર્ઘટના ઘટી હતી। સ્કૂલના 23 બાળકો સહિત 27 લોકો ભરેલી એક બોટ હણી તળાવમાં પલટી જતા 16ના મોત નિપજ્યા છે। ત્યારે આ ઘટના બાદ એનડીઆરએફની એક ટીમ પણ પહોંચી હતી। વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં પણ વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મરાવવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાન અચાનક બોટ પલટી मारी जता 23 विद्यार्थी और 4 शिक्षको डूब्या हता। आ बाळकोए लाइफ जेकेट पण नहोता पहेर्या। त्यारे हजू पण કેટલાક बाळको पाणीमां होवानी मौतनी शंकाओ सेवाई रही छे। त्यारे सूरतमां शिक्षण मंत्री प्रफुल्ल पानसरियाए मंदिरमां जईने बाळको अने शिक्षकोना आत्मानी शांति माटे प्रार्थना करी हती। વધુમાં તેમણે કહ્યું હતું કે પોલીસે દોષિતોની ધરપકડ શરૂ કરી દીધી છે અને ઘટનામાં દોષિતોને છોડવામાં નહીં આવે। તદુપરાંત આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટેનું આયોજન પણ કરાશે। आज रोज शिव मंदिरे गुजरातनी अंदर वडोदरा में जे दुखद घटना घटी थी ए बाळकोना दिव्य आत्मा ने शांति प्राप्त थाय हेतु प्रार्थना करी। 22 तारीखे अयोध्या में राम मंदिर में ज्यारे मूर्ति प्रतिष्ठानो भव्य कार्यक्रम है ए प्रसंगे शिव मंदिर अंदर सफाई अभियान पण करवामां आव्युं छे। मंदिरों ए भारतीय संस्कृति ने जीवंत राखी छे अने सुख दुख में माणस ने जो क्यांय शांति प्राप्त थती होय तो ए मंदिर छे। ए संस्कृति ने आजे पूरी दुनिया स्वीकारी रही है। त्यारे पूरा भारतनी अंदर मंदिर स्वच्छता अभियान अने स्वच्छताना आ एक संदेश है અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે એ હેતુસર પૂરા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામાજિક સંસ્થાઓ તમામ લોકો સ્વચ્છતાના કાર્યક્રમો કરે એ હેતુ છે। આજે અમારા વિસ્તારમાં ત્રીજા મંદિરની અમે સ્વચ્છતા માટે આવ્યા છીએ। ફરી વખત ગુજરાતની અંદર ઘટના જે વડોદરામાં બની ન બને એવી પ્રાર્થના કરીએ છીએ અને प्रभु ने एवी प्रार्थना करी परिवार पर आवी पड़ेला दुख ने संवेदना व्यक्त करिए छे। ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે। આ વખતે વિજાપુરના 65 વર્ષના ધારાસભ્ય સીજે ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને